મહેન્દ્રભાઈ સિંગર ઉર્ફે ભૂપતાણજી હરિભા, અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, છોટે વિક્રમ ઠાકોર, મહેશભાઈ પ્રજાપતિ, ભૂપતાણજીનું સ્વાગત અમારા મહેન્દ્રભાઈ કરે છે. જોરદાર તાળીથી વધાવી લો. વાહ, શાલ ઓઢાડી ટ્રોફી આપી અને તલવાર આપી ભૂપતાણજીનું સ્વાગત અમારા જગા બાપાનો પરિવાર કરે છે. બગાડો.
બોલી રામદેવ પીરનો જય સદગુરુ મહારાજ જય ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ રામા કહું કે રામદેવ ઓને છંગો મારા દરિયા જેને મારો બીજ બાંગલો ધણી રામદેવ પીર બેસીજો હે નર નારી થઈ નર તો થઈ જાણ્યા રામ તમારા મંદિરે અને પંખીડા કરે હમણો મારે બીજનો ધણી રામદેવ આવશે મિલુડા ઘોડે થઈ યશવા એ હમણો મારો બાર બીજનો ધણી રામદેવ
મારે પાટે પધારો રે એ આલમ રાજા એ મારા બોલે મારા પાટે લાર તન પ્રમો આવો રે એ આલમ રાજા એ આલમ રાજા મારે પાતે મારા ભોલે મારા રતન પુરમોયા હો રે એ આલમ રાજા આ મારું રામદેવ ઓર્કેસ્ટ્રા વાહ હરિબા એ મારો ભોલો લખું મારા સાયબા તમે ભણ્યા તમે ભૂણ્યા તમે ભૂણવાનો હોય તો રે કાગળ રૂડો હોજો રે આલમ રાજા મારા પાટે મારા ભોલે યાર તનપુર મોયા હો રે એ આલમ રાજા જય રોમાધણી જય કરિયાદેવ સાવંત જય કરિયાદેવ સાવંત યાસન 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 બબે વાણી ખાલી કેવી છે મારો
મારું રતનપુર હા પેલા તો આપણે બે હાથ ધર કરીને રોમાપીને જય બોલાવવાની છે બધાનો અવાજ આપવો જોઈએ બોલીએ શ્રી રોમાપીર કી જય હા મારું રતનપુર હા આવો અમારા લાલભાઈ ના અરે આવું સરસ મજાનું આયોજન હોય અને મારા સુરત ઝાલાના આમંત્રણને માન આપીને અમારે દસમી દુસાની ટાઈમે એમ કે હરિભાને બે અહીંયા આવ્યા હોય અને મારા બાપા તળાને યાદ કરીને કહું હોય ત્યારે રતન હલકારો હલકારો હોડ મારવા દેશ હલકારો હલકારો હોડ મારવા દેશ મારવા દેશ મારા રણો મારવા
કરતો નહીં, કારણ કે સ્ટેજ પ્રોગ્રામ, લાઈવ પ્રોગ્રામ ને લગ્ન નું એવું બધું હોય તો ચાલે, વધારે ખેંચે તો. બાકી રોમાપી નો અવસર છે એટલે વધારે ખેંચતો નહીં. ખોડલ કૃપા ડેકોરેશન રતનપુર, વાહ તમારું આયોજન. હવે બે હાથ હજર કરી અને બધા રોમાપીર ની જય બોલવાની છે, બરાબર? બોલો, બોલશો કે નહીં બોલો? હે? આવાજ જ નહીં આવતો યાર. હે? આ રતનપુરના વિફરેલા વાઘ બધા ચોકડ હોઈ ગયા છે. હે? રતનપુરના વિફરેલા વાઘલે એટલે હું બધા આપી દઉં યાર. હા, કાલનો ઉજાગરો મારા છે, હું મને આપી દઉં, તમને ના આપી દઉં. હે? બે હાથ હજર કરી અને રોમાપીર ની જય બોલાવાની છે. આખું રતનપુર છે ને ગુંજી ઉઠવું લાગે. રોમાપીર ની જય બોલાની એમ, બરાબર? બોલીએ રોમાપીર કેટલો બધો અવાજ કરી નાખ્યો પેલા ઈકો વાળા ભાઈ. એટલે તમે આ ધમકી આલી છે ને એટલે આ થોડું ખાતું ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં, કારણ કે હાલે હારો છે ને મરેલો વાગત છે. આખા ડાયલોગની પથારી ફેરી નાખી. ખરેખર અમારા ગામમાં છે ને એક જણો સ્કોર્પિયો ગાડી લાવ્યો છે, કેટલા દાડાથી વાયરે ભરાણો છે, બરાબર? એટલે આપણે તો તમને ખબર છે ને કે આ બંકો ખેતથી હાથોનો છૂટો છે, બરાબર? અને ગમે એવા ભમાયા વગર રહેતો નહીં, બરાબર? એટલે થોડું થોડું પ્લાનિંગ તો થઈ ગયું છે. આમ તો મારે કોઈ પ્લાનિંગ કરવાની જરૂર નહીં, હું ઘેર જઈને ઉપાડી લઉં ને એવું માણસ છું તમને કહું. પણ એનો ભલે સ્કોર્પિયો લાવ્યો, પણ ખરેખર આ બંકો છે ને અલ્ટો લઈને એને નાવું લાવે ને તો સ્કોર્પિયો લઈને તો હવે હું પાવર કરે. અલ્ટો લઈને આય, અલ્ટો લઈને આય, ખાલી તારી તાકાત હોય તો. અને તો આટલામાં જ છે, આપણે જ છે, એટલે કોઈ એનું નામ લેવું નહીં, બરાબર? એને વટથી ઓઢી લીધું છે, બરાબર? એટલે આપણે કોઈ કહેવું નહીં એમ. હું ઘેર જાય ને ઘેર એટલે એનો પાણી કરશે એમ, બરોબર ની ટણી કરશે, ચોકવાની દે. તમને કહું, ઓને હું કાલે માર્યો અને મારી વિડીયો બનાવીને હું વાયરલ કર્યો કે જો ભમાયો. હા, હવે આજ હવારે જે વિડિયો આવ્યું એ કને કને જોયું? વધારાનું ના બોલતો. હવે જે માણસ કૂતરાથી બીવાતો હોય એ મને મારવાની વાત કરો છો વૈકર. હે ભૂમકઈ, આટલા બધા બીવો છો ને તમે? એટલે એનું જાનવર કહેવાય. જાનવર થી ના બીવાય, કારણ કે હું કૂતરો નહીં કે કૂતરાથી ના બીવાય. શું કેવું? અલ્યા ભાઈ, બંકો કેમ ના કહેવાય? બંકો કોઈનાથી ના બીવાય. જનાવર હોય કે પછી મોણા હોય, કોઈનાથી ના બીવાય. એટલે આપણે ઘડિયા અમુક વાત કરતા હોય છે, બરાબર? કે અમુક ટાઈમે છે ને માર હોય પડે, અમુક ટાઈમે માર ખાઈ લેવી પડે, અને દોડવાનો સમય થાય તો દોડીએ જવું પડે, બધું હાથ આવવું પડે ને કઈ ઘાટ જાય એવું થઈ જાય એમ. એ પાર્સલ્યા પાર્સલ હારી વાતો કરો વૈકર. આપણે તો યાર કહો એવું બોલાય યાર, આપણે તો એમ કે ખાટમાં ના તો એવું થાય યાર. હું એમ કહું છું, એમ ખોટું નહીં બોલે. હરી મેં તમે ખોટી દાદાગીરી કરશો નહીં, તમને કહું. આ રમાપીર નો પાઠ પડે છે ને ક્યાં આટલાથી કે તમને આઘો ના આવે બતાવે, તમને કહું આ તો ખોટું. તમે પછી મારી કાઢે મરી જાવ એમ. આ ભાઈબંધો છે, અમારા ચાહકો છે, એની ટાઈમ આડા પડી જાય બચાવવા માટે. ઓવે એના ઉભા હોય અને કોઈની તાકાત નહીં કે હોય એ ડરી જાય. આ કે કશો વાંધો નહીં, ગાડી તો મારી જ બેઠા છો ને. ખરેખર સુમસાન જગ્યા આવે ને એવી જગ્યા ઉપર જઈને તું મેડલ મળે છે ના ભમાવું ને તો મારો નો બંકો નિયમ. હા, બરાબર. ખુલ્લા બંકો પંકજ છું એટલું
હા મારા ગુલાબભાઈ હા તો યાર તમે પંકજભાઈ યાર પંકજ તો રોંગ નંબર લાગ્યો યાર હો સોરી બરાબર તો હવે વધારે સમય લેવો નહીં કારણ કે બીજા ભાઈઓ આપણે બેઠા છે સિંગર ભાઈઓ બરાબર એટલે અહીંયા ગાવાનું છે એટલે હવે છેલ્લી વાર બોલીએ શ્રી રમાપીર કી જય અવાજ ફાટી જાય યાર ઉતરી બોલ્યો છું ને એટલે બીજું કોઈ નહીં રતનપુરમાં આવ્યો બંકો અને પાટણમાં જઈને વાગશે હવે ડંકો શું કહો ઓએ હરી એક ડાયલોગ મારજે હાટજે તમે બોલજો ને યાર તમે નહીં બોલો હાડો હાડો તાણી હરીજીની ફરમાઈશ છે લગભગ છે ને અરે આમ કરીને માફી માંગી બીજું કોઈ નહીં એને એમ કે આનો મારે ના લાગે છે એમ પણ તમે તો જોવા આયા નહીં કે હવે આગળ જઈને કોણ માર ખાય ને કોણ મારશે તો હે કે જક્ષણ એનો ભમાવ્યો તો કોઈ યાર નક્કી નહીં એમ તો બધાને હંગાત બોલવાનું છે વડીલોની એક જ રાત પીવો હરીબાની જાય બરાબર શોર્ટમાં બતાવ્યું પણ આ તો બધાને હંગાત બોલવાનું એમ વડીલોની એક જ રાત અને પીવો હરીબાની જાય એવું નહીં વડીલોની નહીં રતનપુરની એક જ રાત અને પીવો હરીબાની જાય રતનપુરની એક જ રાત અને પીવો હરીબાની જાય વાહ ભાઈ વાહ દો કદાચ છે રતનપુરમાં હરીબાની જા ના આવ્યું હોય ને તો અમારું વિડીયો હવારામાં આવી જાય એના વિડીયોમાં તમે કમેન્ટ કરી દેજો બરાબર અને અમારી આઈડીઓમાં નંબર મેલેલા છે ઓર્ડરના બરાબર એમાં ઓર્ડર કરી દેજો બરાબર કારણ કે જો ખોટું નહીં કહેતો પણ 7 વર્ષથી વિડીયો બનાવો છો અમે બરાબર તો જેવી વિડીયોની ક્વોલિટી આલી એમ કે તમે આપણી મમ્મી બેઠી હોય બેન બેઠી હોય ભાઈ બેઠો હોય બધા ભેગા મળી અને અમારું વિડીયો જોઈ કે એવું વિડીયો અમે બનાવો છે બરાબર આજ દાડાવથી અમારા વિડીયોમાં કોઈ અપશબ્દ આવ્યો કદી ના આવે તો જેવી વિડીયોની ક્વોલિટી છે ને એવી હરીબા ચાની ક્વોલિટી છે બરાબર એટલે સપોર્ટ તો કરો છો અને કરતા રહેજો જય રમાપીર